નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર। આજે હું તમને રિવરફ્રન્ટ ફ્લાવર શો 2026 વિશે તમને જણાવી રહ્યો છું। ફ્લાવર શો સામાન્ય માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં આ વર્ષે 2026માં ખાસ આકર્ષક બન્યું છે। રિવરફ્રન્ટનું આ સ્થાન પહેલેથી સુંદર છે, પણ જ્યારે અહીં લાખો રંગે ફૂલો સજાય ત્યારે નજારો ખરેખર જોવા લાયક બની જાય છે। આ શો દેશ વિદેશના વિવિધ પ્રકારના ફૂલો અને ફૂલોથી બનાવેલ અલગ અલગ આકૃતિ દ્વારા મળેલ છે, જેમાં તમે જોઈ શકો છો પ્રવેશ દ્વાર, અને અહીં બાળકો, યુવાનો, પરિવાર અને વૃદ્ધો બધા જ લોકો સુંદરતા માણી જોવા મળે છે। મિત્રો, આ ફ્લાવર શોનું સૌથી મોટું આકર્ષણ કેન્દ્ર છે ફૂલોથી બનાવેલ વિશાળ આકૃતિઓ। ક્યાંય ભગવાનની મૂર્તિઓ, ક્યાંય પ્રાણીઓ, ક્યાંય ભારતીય સંસ્કૃતિઓ દર્શાવતી રચનાઓ, ક્યાંક આધુનિક થીમ આધારિત ડિઝાઇન। દરેક આકૃતિમાં એટલી જીવંત લાગે છે કે થોડીક વાર આંખો ત્યાં જ અટકી જાય છે। ફોટોગ્રાફ પ્રેમીઓ માટે આ જગ્યા તો સ્વર્ગ સમાન છે। અહીં તમને જોવા મળશે ગુલાબ, આર્કેડિક, પોન્ડિન્યા, ગેંડા, લીલી અને ઘણા દુર્લભ વિદેશી ફૂલો। દરેક ફૂલોનું ખાસ કાળજીપૂર્વક ઉછેરવામાં આવ્યા છે અને રંગોની એવી હારમાળા રચાય છે કે આંખો ઠરી જાય। અહીં તમને ફૂલો વિશે માહિતી આપતા બોર્ડ પણ જોવા મળશે, જે બાળકોને શિક્ષણાત્મક પણ છે। આ ફ્લાવર શો માત્ર જોવા માટે નહીં, પણ પરિવાર સાથે સમય વિતાવવા માટે એક ઉત્તમ સ્થળ છે। બાળક માટે ખાસ ડિઝાઇન કરેલું ફૂલોના ઝોન, ખુલ્લી જગ્યાઓ જ્યાં તેઓ ખુશીથી રમતા જોવા મળે છે, વડીલો શાંતિથી ફરવા બેઠા નજારો માણવા પણ આવે છે। મિત્રો, વ્યક્તિગત રીતે કહું તો આ ફ્લાવર શો જોઈને મને બહુ શાંતિ મળે છે। આવી જગ્યાએ વારંવાર તમારે આવવું જોઈએ। અને આ છે સરદાર વલ્લભભાઈ પટેલનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જે સ્થાન પ્રાપ્ત થયું છે તેની આ પ્રતિકૃતિ। સરદાર પટેલની 150મી જન્મ ફ્લાવર શોમાં અદ્ભુત નજારો, સુગંધિત ફૂલો અને એક ફૂલો માટે દરરોજ કરતા એક જોરદાર મહેનત આપણને આકર્ષિત કરવા માટે લોકોએ બહુ મસ્ત બધું તૈયાર કરેલું છે। વંદે માતરમ ગીતના 150મી વર્ષગાંઠ છે, તેના નિમિત્તે પણ અલગ અલગ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે। આ અલગ અલગ કેટલા ભારતીય આ બધું જે ભારતની સિદ્ધિઓ પ્રાપ્ત કરી તેની અલગ અલગ પ્રતિકૃતિ બહાર પાડી છે। ઓપરેશન સિંદૂર, અલગ અલગ જે આપણી મિસાઇલની તાકાત છે, જે વિશ્વમાં ડિફેન્સ સિસ્ટમ છે, તેને આ અદ્ભુત નજારા ફૂલોના આકર્ષિત દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે। ભારતની સિદ્ધિઓમાં આપણે રોકેટ, ઉપગ્રહો જે ભારતની શાન છે, અત્યારે હાલ આપણને જે અલગ અલગ પ્રકારે સ્થાન મળ્યું છે તેની પણ પ્રતિકૃતિ છે। આ આપણે વિદ્યા કરીને જે લોકો અત્યારે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અલગ અલગ પુસ્તકો બહાર પાડે છે તે પણ આપણે જોઈ શકીએ છીએ। કોમનવેલ્થમાં આપણને સ્થાન ગુજરાતને પ્રાપ્ત થયું અને વિશ્વમાં ગુંજતું નામ ગુજરાતનું કરી નાખ્યું છે, તેવું એના માટે આ થીમ્સ તૈયાર કરવામાં આવી છે। અલગ અલગ રમતની પ્રતિકૃતિ અને કોમનવેલ્થ માટે એક લોગો તૈયાર કરવામાં આવ્યો છે, જે લોકોમાં ખૂબ જ વિશાળ જગ્યામાં વિશાળ પ્રતિકૃતિ દ્વારા આકર્ષિત કરવામાં આવ્યું છે। બુલેટ ટ્રેન જે આપણા ગૌરવની વાત કહેવાય, તેના માટે આપણે ભારતીય સંસ્કૃતિને અલગ અલગ જગ્યાએ લઈ જવા માટે આ પ્રકૃતિનો સૌંદર્ય નજારો આપણે જોવા મળે છે, જેમાં આપણી તાકાત, આપણા દેશની તાકાત, આપણી ટેકનોલોજી અને આપણા દ્વારા હજારો લોકોનું સમર્પણ અને તાકાતથી આવી ટેકનોલોજી ભારતમાં આવી ગઈ છે। આ છે અટલ બ્રિજ, જે તેની સાથે જ છે, તે પણ જોવા આવવું જોઈએ। તેની આજુબાજુ અલગ અલગ પ્રતિકૃતિ એક નાના સ્વરૂપે પણ છે। આગળના વિડીયોમાં રાત્રિનો ફ્લાવર શોનો કેવો નજારો છે તે પણ અમે તમને દેખાડીશું। તો આવા અલગ અલગ ફૂલો દ્વારા જે મસ્ત સ્વાગત દ્વારા નાના પ્રતિકૃતિઓ દ્વારા નાના પ્રતિબંધો દ્વારા
ઊભું કરેલું છે. ફૂલોનો બગીચોથી લઈ અલગ અલગ ઝીણવટપૂર્વક આખું દ્રશ્ય, આખું શહેર ઊભું કરવામાં આવ્યું છે. જેમાં જૂનું પુરાણોથી લઈને અલગ અલગ કેટલું કે એક હેલિકોપ્ટર તમે જોઈ શકો છો, બસ જોઈ શકો છો, રોડ રસ્તા જોઈ શકો છો, બગીચા જોઈ શકો છો. તેવા ઘણી બધી મંદિરો, પહાડો ઉપર મંદિરો, ભક્તિ કરતા લોકો આપણે જોઈ શકો છો. ખેત મજૂરી કરતા કિસાન પણ આપણે જોઈ શકો છો. તેવું સુંદર દ્રશ્ય દેખાડી એવું છે. આ વચ્ચે ખુરશી દેખાય તો ફક્ત બેસવા માટે છે કે હળી હાટેકડે ના કરે તેના માટે ધ્યાન રાખવા માટે લોકો બેઠા છે, તેના માટે છે. એટલે તેને આ પ્રતિકૃતિમાં સમાવેશ ના કરો. એ સિવાય આપણે જોઈ શકો છો જોરદાર મસ્ત મજાનું રમત ગમતનું મેદાન, લોકો બેસી શકે, ઉઠી શકે, કૂવો છે, અલગ અલગ દ્રશ્ય દ્વારા અને સાથે સાથે ફૂલોના પણ ક્યારા મૂકવામાં આવ્યા છે. આપણે ના ખબર હોય તો તમને જણાવી દઉં કે છેલ્લા દિવસે આ જે ફૂલ છે તે વેચાણ સ્વરૂપે પણ લોકોને, પબ્લિકને દેવામાં આવે છે. તો આવું પરિવાર સાથે અને બાળકો પણ રાજી થઈ જાય તેવું સુંદર વાતાવરણ છે, જે પરિવાર સાથે દર વર્ષે થતા આવા ફ્લાવર શોમાં આપણે જરૂરથી જરૂર મુલાકાત લેવી જોઈએ. આ પક્ષીઓનું વૃક્ષ છે, જે પક્ષીઓ સતત કેટલાય બધા કરોડ કરતા એવું રમણીય વાતાવરણ છે. સુગંધિત અને સૌંદર્યની ઝાડમાં તમને એમ થાય તમે જાણે સ્વર્ગમાં આવી ગયા હોય એવું અદ્ભુત વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. આ રાત્રિનો સીન છે, જે અલગ અલગ આપણી ટેકનોલોજી, ઉપગ્રહો, આપણા સાયન્સ કેટલો આગળ વધી ગયું છે તેના માટેનું આ દ્રશ્ય. સાંજનો આ વિડીયોમાં દિવસ અને સાંજનો આખું વાતાવરણ, દ્રશ્ય, ફ્લાવર શો કેવો લાગે તેવો એકમાત્ર વિડીયો તમને આખા ઓલામાં જોવા મળશે યુટ્યુબમાં. એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરી નાખો ભાઈ. જો એકદમ અલગ અલગ કલરફુલ સાથે સાથે લાઇટિંગનો પણ નજારો એવો ભવ્ય કર્યો છે તો તમને જોવાનો આનંદ જ આવતો રહે. પવનચક્કી આપણે એક ઉર્જાનું સ્ત્રોત છે, તેને પણ ઉર્જા સ્ત્રોત તરીકે અલગ અલગ સ્તંભ દ્વારા અલગ અલગ પ્રતિકૃતિ દેખાડે છે. ઉપગ્રહ આપણા સેટેલાઇટ એટલે એના દ્વારા જે ફૂલના અલગ અલગ કલરના ફૂલો દ્વારા દેશ વિદેશથી લાવેલા ફૂલો પણ આમાં દેખાડવા. એક બોર્ડ પણ દેખાડવામાં આવ્યું છે, જેનાથી આપણે ફૂલ કયા કયા આમાં ઉપયોગ થયો છે તે પણ તમે જ્યારે અહીંયા રૂબરૂ જોવા આવો તો તે પણ ત્યાં દેખો. શંકર ભગવાન ધ્યાન કરતા અને ગંગાજી એમના જટા દ્વારા પ્રવાહિત થતા એકદમ મસ્ત વાતાવરણ, રમણીય વાતાવરણ તમને જોઈને આનંદ થઈ જાય. ભક્તિમય વાતાવરણ છે, બાળકો અને પરિવાર સાથે જોઈ શકો તેવું જોરદાર વાતાવરણ આપણે સમક્ષ રાખેલું છે. ભૃગુ ઋષિ આપણને ખબર છે કે બધા માટે લાયા હતા. રામ અને ખિસકોલીની વિચારધારા, જે ખિસકોલી બહુ મહેનત કરતી હતી અને રામે એમના ખિસકોલી ઉપર હાથ ફેર્યો અને એની જે કરચલીઓ એની ઉપર પડી છે તેની આપણે કથા જોઈએ છે. તે કથાનું એક સુંદર ફૂલોની કલાકૃતિ સાથે આ વાતાવરણ તમને સામે રાખવામાં આવ્યું છે, જે લોકો માટે ખૂબ જ આકર્ષિત અને ભવ્ય. તમને ધર્મ જાણે એમ લાગે સ્વર્ગમાં રૂ ફરી રહ્યો હોય. એટલા ફોટા પાડી કે ખૂટે જ નહીં, તેવા પણ ખૂટે જ નહીં એટલા ફોટા આપણે પાડી શકો છો. હા, આપણે યુનેસ્કોમાં એક આપણી સાંસ્કૃતિક ધરોહરને યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે તેવી પ્રતિકૃતિ એટલે આપણે ગરબા નૃત્ય. યુનેસ્કોએ સાંસ્કૃતિક ધરોહર તરીકે ગરબાને સ્થાન આપવામાં આવ્યું છે. તેનું ભવ્ય અને વિશાળ બહુ મોટું દ્રશ્ય આપણે સમક્ષ ઊભું કર્યું છે, જે જોરદાર આકર્ષિતનું કેન્દ્ર. બધી સાઈડ, બધી બાજુથી ફોટા પાડો તો ઓછા પડે એવું મસ્ત આખું વાતાવરણ ઊભું કરીને મસ્ત ઊભું કરેલું છે. ફૂલ એકદમ ચોલી ચહેરો તમે જુઓ તો તમારે આમ જોતા જ રહી જાઓ તેવું સુંદર આકર્ષિત પ્રતિકૃતિ ઊભી કરી છે, જે યાદીમાં ગરબાનો સમાવેશ
સાંસ્કૃતિક ધરોહરમાં યાદીમાં સમાવેશના લીધે સ્થાન આપવામાં આવ્યું છે. અલગ અલગ સંગીતના વાજિંત્રો દ્વારા દેખાડવામાં આવ્યા છે, જે આપણે સંગીતની જે શબ્દો વગર પણ સંગીતના માધ્યમ દ્વારા આપણે કહી શકીએ છીએ. આ છે નટરાજની પ્રતિકૃતિ, જે સંગીત ને સ્વર અને નૃત્ય આખા વિશ્વ બ્રહ્માંડને આપણા ભગવાન શંકરનું પ્રતિકૃતિ નટરાજ સ્વરૂપ જે દેખાડવામાં આવ્યું છે ફૂલોના માધ્યમથી. અને આ તે અલગ અલગ લાઇટોનો પ્રકાશ તેની ઉપર પડે છે, એટલે એનું વાતાવરણ સુંદર રમણીય બની જાય છે. ફૂલોનું જોરદાર વાતાવરણ, અલગ અલગ ભગવાનના ભગવાનની પ્રતિકૃતિ બનાવતા ખૂબ જ મહેનત થાય છે. અને અલગ અલગ પાર્ટનર જે આમાં સમાવેશ કરવામાં આવે છે, જેની ખર્ચ અને થોડીક મહેનતથી આ પ્રતિકૃતિ બનાવી શકાય, કે ભગવાનને માણવાનું એક અલગ તે વાતાવરણ તમારી સામે છે. તમે જેટલું જુઓ તેટલું ઓછું પડે. એ ભક્તિમય જીવન આપણે અંદર ઉતરવાનું એક જોરદાર વાતાવરણ છે. જે આપણે ખબર હોળી આવે છે, હા, આ હોળીનું આખું દ્રશ્ય બહુ ઊંચું ફૂલડાનું દ્રશ્ય, પિચકારી કલરનું આખું વાતાવરણ છે. જે આપણો એક તહેવાર ઉત્તરાયણ પછી જે તહેવાર આવે છે તેની પ્રતિકૃતિ દેખાડવામાં આવે છે. અને આ અત્યારે આપણે જે પતંગ ઉત્સવ જે જોરદાર થાય છે તેનું પણ આ પતંગ દ્વારા આપણે અલગ અલગ તહેવારોને દર્શાવવામાં આવે છે, જે આપણને આકર્ષિતનું કેન્દ્ર અને સુગંધિત વાતાવરણ સાથે તહેવાર મહત્વ પણ સમાજ અને પરિવારને જોડવા માટે છે. તેની પ્રતિકૃતિ આપણને દેખાડીને રમણીય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. ચેનલને સબસ્ક્રાઈબ